આપનું નામ? નમસ્તે, લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંત્રીની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. શું માંગ છે આપની? અમારી માંગ છે જ્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જે સ્પષ્ટ વિદ્યાર્થીઓ માટે જે પ્રાથમિક સુવિધાને લઈને જે ગવર્મેન્ટ જે પ્રોવાઈડ કરે છે, જેને લઈને ગવર્મેન્ટ અહીંયા દર વર્ષે આ લોકોને ગ્રાન્ટ આપે છે. ગ્રાન્ટમાંથી જે પ્રાથમિક સુવિધામાં જે ભોજન થયું કે નિવાસમાં થયું કે એમને જે ગરમ પાણી હોય કે પીવાનું પાણી હોય કે જે અહીંયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે દરવાજાથી લઈને બાથરૂમનો સાફ સફાઈથી લઈને તમામ વસ્તુ જ્યાર સુધી લિફ્ટથી લઈને લિફ્ટ પણ અત્યાર સુધી આ લોકોએ ચાલુ કરીને બાર માલ વિદ્યાર્થીઓને ચાલુ પડશે. અને દરેક ફ્લોર પર હજુ પાણી મૂક્યું નથી. વિદ્યાર્થીઓ 15 ફ્લોર એમને નીચે ઉતરવું પડશે. એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ માંગ મૂકી જ્યાં સુધી આ બધી પ્રાથમિક સુવિધા લઈને એમને સંતુષ્ટ આવવાની આવશે, એમની માંગને સ્વીકાર કરવાની આવશે, ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાતભર અહીંયા બેસવું પડશે. હજી બીજી રાત બેસવું પડશે, હજુ ભૂખ હડતાલ પર ઉતરશે જ્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે આ બધી વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવાની આવે ત્યાં સુધી અહીંયાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હટશે નહીં અને હજુ ઉગ્ર આંદોલન કરશે. નમસ્તે, શુભમ સિંહ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર સહમંત્રી. શું સમસ્યા છે અને શું માંગ છે? આજે જે સમરસમાં વિદ્યાર્થીઓના જમવાને જે મળે છે તે એકદમ ઘટિયા ક્વોલિટીના મળે છે અને ડેલી ખાનામાં કશું ના કશું જંતુ વસ્તુ નીકળે જ છે. જ્યારે આપણે અહીંયાના લિફ્ટોને વાત કરીએ તો લિફ્ટો ચાલતી નથી. વિદ્યાર્થીઓ 10 માળ સુધી સીડી ચાલીને જવા પડે છે. જ્યારે અહીંયા વિદ્યાર્થીઓના પાણી પીવાના સમસ્યા એટલા વધારે છે કે કંઈ પણ ફ્લોર પર આ લોકોના પાણી નહીં આપી શકે વિદ્યાર્થીઓના. અને રૂમોના દરવાજાના હાલત આ થઈ ગયા છે. આમાં કઈ રીતે વિદ્યાર્થીઓ રહે, રૂમોમાં કઈ રીતે રહે, અને આખા વોશરૂમોના હાલત આનાથી વધારે ઘટિયા થઈ ગયા છે. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલ રાતથી અહીંયા બેઠીને આંદોલન ચલાવે છે અને હવે 2-3 દિવસ 4 દિવસ આંદોલન ચલાવવા પડશે. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને આ સમરસના વિદ્યાર્થીઓ રેડી છે આંદોલન ચલાવવા માટે. જ્યાર સુધી વિદ્યાર્થીઓના સમસ્યાના નિવારણ નહીં આવશે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલન ચલાવશે. અને અહીંયા સમરસના જે મોટા અધિકારીઓ છે જેના કાલથી વિદ્યાર્થીઓના કોઈ પડી નથી છે, અત્યાર સુધી કોઈ વાત કરવા માટે નહીં આવે તો તેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બતાવી દેશે કે છાત્ર શક્તિ અને સ્ટુડન્ટ્સ પાવર શું છે. અમારી માંગ સ્પષ્ટ છે કે મોટા અધિકારીઓ અહીંયા આવે અને વિદ્યાર્થીના જે માંગો છે, જે સમસ્યા છે તેના નિરાકરણ જલ્દ આવે. એબીવીપી સંગઠન દ્વારા રજૂઆત એવી કરવામાં આવી છે કે ગાડલા ગોધરા હોસ્ટેલની અંદર અને વિદ્યાર્થીઓને કેટલીક તકલીફો પડે છે ભોજનને લગતી. તો એના અનુસંધાને અગાઉ જણાવેલું હશે. તો એના અનુસંધાને ગાંધીનગર પણ અમારી રજૂઆત થઈ છે અને ત્યાંથી તાત્કાલિક ધોરણે ગાદલા જે છે એનું ટેન્ડરિંગ કરીને એ સુવિધા પૂરી પાડશે. ત્યારબાદ વિદ્યાર્થીઓને અહીંયા સ્થાનિક અધિકારીઓ દ્વારા સમજ આપવામાં આવી, બાંહેધરી આપવામાં આવી કે આપની જે લાગણી છે એને ટૂંક સમયમાં પૂરી કરશું. પણ જિલ્લા કક્ષાએ કેટલીક ઓથોરિટી નથી હોતી, એટલે ગાંધીનગરથી જે પણ ત્વરિત નિર્ણય લેવાશે એમને વિદ્યાર્થીના હિતમાં એમને કામગીરી કરી આપવામાં આવશે. ભોજનને લઈને વિદ્યાર્થીઓનો આક્ષેપ એવો હતો કે ગંદકી હોય છે, સ્વચ્છતા સમયસર હોતી નથી. પણ આપ જોઈ શકો છો કેન્ટીનમાં જઈને કે એ બાબતને લઈને અમે જેટલા પણ સ્ટાફ છે એમને કડકાઈથી કીધું છે અને ભવિષ્યમાં ક્યારેય આવું નહીં થાય, સ્વચ્છતાને લઈને ઇસ્યુ નહીં આવે એવા આદેશો આપવામાં આવ્યા છે. સર, કઈ જીવાત નીકળે છે આવા આરોપ છે? ના, એવી ફરિયાદો અમારી પાસે આવી નથી, કારણ કે અમારે એક રજિસ્ટર નિભાવવામાં આવે છે કે વિદ્યાર્થી કંઈ પણ ભોજનમાં કંઈ એવું નીકળે તો એ ફરિયાદ કરી શકે છે અને અમારા ઓર્ડરને પણ જણાવી શકે. પરંતુ આજ દિન સુધી એવી આ જે એબીપી સંગઠન દ્વારા જે વાત છે કે જીવાત નીકળી છે એવી કોઈ ફરિયાદ વિદ્યાર્થી તરફથી નથી આવી. સાહેબ, કેટલાક જે વોશરૂમ હોય છે, હોસ્ટેલના જે દરવાજા છે તૂટેલા પણ છે તેવું વિદ્યાર્થીઓ ફરિયાદ કરી રહ્યા છે. અમારા દ્વારા અવારનવાર ચેકિંગ થતું હોય અને આરએનબીને જાણ કરવામાં આવતી હોય કે વિદ્યાર્થીઓને અગવડતા ના પડે એટલા માટે દરવાજા બાથરૂમના હોય કે રૂમના બારી દરવાજા હોય એનું વારંવાર સમારકામ થતું હોય છે. પરંતુ વિદ્યાર્થી કોલેજ કાળનો વિદ્યાર્થી હોય છે એટલે બધા વિદ્યાર્થીઓ સરખા ના હોય. તોફાન મસ્તીમાં કે કોઈ એની પેલામાં એ ઘણીવાર તોડફોડ કરતા હોય છે. તેમ છતાં સરકાર આરએનબીના સંકલનમાં રહીને વારંવાર સમારકામ કરાવતી હોય છે.